નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામેથી ખેડૂતોની વેદના સામે આવી છે। વીજપડી ભારત પેટ્રોલ પંપ પર ડીઝલનો સ્ટોક હોવા છતાં ખેડૂતોને ડીઝલ આપવામાં આવતું નથી। ચોમાસું માથે છે અને ખેતીના કામકાજ પૂરજોશમાં ચાલુ છે। વીજપડી આજુબાજુના ગામના ખેડૂતો છેલ્લા 2 દિવસથી ભર તડકામાં લાઇનમાં ઊભા રહી ડીઝલ માટે રાહ જોઈ રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ટ્રેક્ટર અને ખેતીના સાધનો ચલાવવા ડીઝલ અત્યંત જરૂરી છે। ડીઝલ ન મળવાથી વાવણીના કામ પર સીધી અસર પડી રહી છે। સ્ટોક હોવા છતાં ડીઝલ ન આપવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક દખલ કરે। જો ટૂંક સમયમાં ડીઝલ નહીં આપવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। ભારત પેટ્રોલ પંપના માલિક સાથે મીડિયા વાત કરતા માલિકનું કહેવું છે કે અમારી પાસે ડીઝલનો સ્ટોક છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં ભીડ અને કાયદો વ્યવસ્થાની સમસ્યા ન સર્જાય તે માટે વેચાણ બંધ રાખ્યું છે। જો તંત્ર તરફથી પોલીસ પ્રોટેક્શન મળે તો અમે તરત ડીઝલનું વેચાણ શરૂ કરીશું। સામે પક્ષે ખેડૂતો 2 દિવસથી ભર તડકામાં લાઇનમાં ઊભા છે। ચોમાસું માથે છે અને વાવણીનું કામ અટકી ગયું છે। ખેડૂતોની માંગ છે કે તંત્ર તાત્કાલિક વ્યવસ્થા કરે। હવે સવાલ એ છે કે તંત્ર પોલીસ બંદોબસ્ત ગોઠવી ખેડૂતોને ડીઝલ અપાવશે કે નહીં। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી।